ભક્તિ જ્યારે જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાન સ્વયં આપણે દ્વારે આવે. નારદજી પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે અને કહે છે કે હે વેદ વ્યાસજી, હું એક દાસી પુત્ર, હું મારી માની સેવા કરું, જીવન વ્યતીત કરું. એમાં ચાતુર્માસ આવ્યો અને એ જ ચાતુર્માસની અંદર મારે ત્યાં સંતો પધાર્યા. ચાતુર્માસ તો ખબર છે ને? નહીં. દેવપોઢી એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધી ચાતુર્માસ કહેવામાં. તમે જો જૈન મુનિ મહારાજ સાહેબ બધા 8 મહિના સુધી એ પરિભ્રમણ કરે, પણ જો ચાતુર્માસ આવે ને પછી એક ગામ થી બીજે ગામ ન જાય, પછી 4 મહિના એક જ જગ્યાએ રોકાય. અષાઢ મહિનામાં અષાઢ થી લઈ અને કારતક સુદ 11 સુધી જેને ચાતુર્માસ કહેવાય. આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ ચાતુર્માસ ની. તમે જુઓ બધા ઉપવાસ કયા મહિનામાં આવે? આમાં જ આવે. દેવ દિવાળી જાય પછી કોઈ ઉપવાસ આવ્યો ખરો? સાચી 11 કરતા હોય, માતાજીની આઠમ કરતા હોય એ ઠીક છે. બાકી ઓલામાં તો સાકરિયા સોમવાન, ભાખરિયા સોમવાન, વીર પહલી, દિવાસોમ, દશામાન, જન્માષ્ટમી, નાગ પાંચમ, રાંધણસર, નોરતાન, વ્રત જપ. આ નારદજી કહે કે ચાતુર્માસ ની અંદર મારે ત્યાં સંતો મહંતો પધાર્યા, મેં એમની સેવા ખૂબ સેવા કરી. અને બરાબર જ્યાં ચાતુર્માસ પૂર્ણ થયો અને સંતો જવા લાગ્યા તો હું પણ એમની પાછળ પાછળ જવા લાગ્યો. ત્યારે સંતોએ કીધું કે ભાઈ બેટા, તારે અમારી જોડે આવવાની જરૂર નથી. તે ખૂબ સેવા કરી. નહીં ગુરુદેવ, હું તો તમારા જોડે જાઉં, હું તમારી સેવા કરું. નહીં, તું પહેલા અત્યારે તું તારી માની સેવા કર. વિચાર કરો, સંતો પણ એમ કહે કે તું પેલા તારી માની સેવા કર. એટલે આપણે સંસ્કૃતિમાં એમ કહેવાય કે સૌથી પહેલા મોટા મોટા દેવ માતૃદેવો ભવ, માની સેવા કરવી. જે વ્યક્તિ માની સેવા કરે એ જ જીવનમાં સુખી થાય. નારદજી સંતોનું વાક્ય સાંભળીને માની સેવા કરવા લાગ્યો. નારદજી કહે કે એક દિવસ મારી માં સંધ્યા સમયે ગાય દોવા ગઈ અને એ જ વખતે સર્પદંશ થયો. મારી માં મૃત્યુ પામી. એની મેં ક્રિયા કર્મ કરી અને પછી તો હું બધું છોડી હરિનામ કીર્તન કરવા લાગ્યો. સમય વીતતા વીતતા મારો જીવન પૂર્ણ થયો અને એ જ પુણ્યના પ્રભાવથી ભગવાનનું સતત કીર્તન કરવાથી ભગવાનમાં મારી રતિ લાગી, ભગવાનમાં મારી મતિ લાગી. અને જે ભગવાનમાં મારી મતિ લાગી એના લીધે મને બીજો જન્મ નારદજીનો થયો. કારણ કે જેની જેવી મતિ એવી એની ગતિ થાય. માણસની જેવી મતિ હોય. બાકી તમે જો બાજરી વાવી હોય તો બાજરી જ ઉગે, ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ ઉગે, જાર વાવી હોય તો જાર જ ઉગે. પણ એક જ મનુષ્ય મૃત્યુ પામે તો મનુષ્ય થઈને મૃત્યુ, કારણ કે માણસ થઈને મૃત્યુ પામતો નથી. જેવી જેની મતિ હોય એવી જેની ગતિ થાય.
અને એ જ નારદજી કીધું કે ભગવાનની કૃપાથી મને દેવ દત્તા મીમામ વીણા, અમને વીણા મળી, ભગવાનનું સતત હું સ્મરણ કરું છું. માટે વેદ વ્યાસજી આપ ભાગવતની રચના કરો. અને એ જ વેદ વ્યાસજી ભાગવતની રચના કરી નારદજી પાસેથી કથા સાંભળી. શુદ્ધ નામના પુરાણી ઋષિઓ કહે કે નારદજીને ભાગવત ક્યાંથી મળી? તો કહે છે કે ભગવાન નારાયણ એક ક્ષીર સમુદ્રની અંદર હતા અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્મા જે સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને એ વખતે ભગવાન નારાયણે બ્રહ્માજીને 4 પત્ર આપ્યા, જેને ચતુર શ્લોકી ભાગવત કહેવામાં આવે. એ બ્રહ્માજીએ નારદજીને આપ્યા. નારદજી વેદ વ્યાસજીને કહ્યું અને વેદ વ્યાસજી એનો વિસ્તાર કર્યો. એના 18,000 શ્લોકો કરી વેદ વ્યાસજી એનો વિસ્તારથી પૂર્ણ કર્યો. પણ વેદ વ્યાસજી લખે પુરાણ. વિચાર કરો કે આ ભાગવત બે કઈ રીતે થાય? ત્યારે ભગવાન ગણેશજીને યાદ કર્યા. ભગવાન સિદ્ધિ બુદ્ધિ, ભગવાન લક્ષ્ય ને લાભ, શિવ પાર્વતી નંદનને યાદ કર્યા. આઈએ આપણે પણ ભગવાન ગણેશજીને યાદ કરીએ. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિતદંભો ફલચારુભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સોડાળા. વિધિ સિદ્ધિ નાના તાર છો દેવતા, વિધિ સિદ્ધિ નાયાગે સ્વાન દેવતા. મેર કરો ને મહારાજ રેજી, મેર કરો ને મહારાજ રેજી. કહીએ પાર્વતી રે સ્વામી તમને સોડાળા. માતા રે કહીએ માતા રે કહીએ પિતા શંકર દેવ દેવતા. વિધિ સિદ્ધિ નાયા તાર દેવતા, વિધિ સિદ્ધિ નાયા તાર દેવતા. મેર કરો મહારાજ રેજી, મેર કરો મહારાજ રેજી. ગણપતિ મહારાજને યાદ કરી. ગણપતિ લખવા માટે બેઠા પણ વેદ વ્યાસજીને કહે કે હું ભાગવત લખું તો ખરો, પણ જ્યાં તમારું બોલવાનું બંધ થાય ત્યાં હું મારું લખવાનું પૂર્ણ થાય. વેદ વ્યાસજી કહે કે બરાબર, તમે જે કહો છો એ બરાબર છે, પણ તમે જ્યાં લખવાનું બંધ કરો એ બરાબર, પણ હું જે ભાગવતના શ્લોકો જે કંઈ બોલું એ તમારે વિચારી વિચારીને પછી જ લખવા, અને સીધા એમને એમ લખી ન દેવા. હું કહું અને તમે લખે એમ નહીં, તમારે વિચારીને પછી યોગ્ય છે કે નહીં આ જાણી અને પછી જ તમારે એ શ્લોકનું વર્ણન કરવું.
અને એ વેદ વ્યાસજી કહેવાય કે એક એક શ્લોકનું વર્ણન કરે. બરાબર મધ્યાહન સમય થાય એવો અઘરો શ્લોક મૂકે, ગણેશજી વિચારવા લાગે ને એ જે સમય મળે એ દરમિયાન સંધ્યા પૂજા વગેરે કરી લે. નામ બરાબર ભાગવતની રચના પૂર્ણ થઈ. વેદ વ્યાસજીની ચિંતા થઈ કે આ ભાગવત હવે આપવું કોને? આના માટે યોગ્ય તો શિષ્ય હોવો જોઈએ ને, જેને તેને આપી ન દેવાય. કોઈ પણ વ્યક્તિને બધું ન પીરસી દેવાય. ચંડી પાઠમાં પ્રમાણેનું બતાવ્યું. કુંજિકા સ્તોત્રની અંદર અભક્તે નૈવ દાતવ્યમ, યોગ્ય વ્યક્તિને અર્પણ કરવું. આપણા પાનબાઈ પણ એમ કહે કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનબાઈ. કોઈ યોગ્ય વ્યક્તિને જ અર્પણ કરવું. અને એ વેદ વ્યાસજી વિચાર્યું શું કરું. પોતાના શિષ્યને કહ્યું કે જાઓ આ ભાગવતનું એક એક શ્લોકનો તમે પાઠ કરો, અને પણ એ જે કઈ શ્લોકો તમે ગાઓ એ તમારે અડધો અડધો ગાવાનો. અને એ જ વેદ વ્યાસજીના શિષ્યોએ શ્લોકોનું ગાન ચાલુ કરે. અરણ્યની અંદર બરહાપીડમ નટવર વપો કર્ણયો કર્ણિકાલમ બિભરદ્વાસમ કનક કપિશમ વૈજયંતી ચ માલા રંધ્રાન વેણુરધરસુધયો પૂરયંકો પૌરુંદે વૃંદારણ્યમ સ્વપદરમણં પ્રાવિશ ગીતકી. અને આ શિષ્યો જ્યારે ગાન કરે, આ શબ્દની ધ્વનિ સુખદેવજી મહારાજના કાનમાં પડી. અરે આ કોનું વર્ણન, આ કોની કથા, કોનું વર્ણન થઈ રહ્યું છે? બરહાપીડમ નટવર વપુ, આ કયા પરમાત્મા? કર્ણયો કર્ણિકાલમ બિભ્રદ્વાસમ કનક કપિશમ, જેને ગળામાં વૈજયંતી માલા પહેરેલી છે. રંધ્રાન વેણુ, હોઠ ઉપર મોરલી રાખેલી છે, બંને હાથથી બજાવી રહ્યા છે. પૂરયન ગોપવૃંદે, ગોપીઓના વચ્ચેની અંદર ઉભેલા છે ભગવાન. વૃંદાવરણ્યમ, વૃંદાવનની અંદર રમણ કરી રહ્યા છે. આ કોનું વર્ણન છે? સુખદેવજી મહારાજ એક શ્લોકનું ગાન સાંભળતા સાંભળતા ઋષિઓ પાસે આવ્યા. અને એ જ ઋષિઓને કહેવા લાગી કે આ કોનું વર્ણન, આ કોને લખ્યું? ત્યાં તો ઋષિઓ ફરીથી બીજો શ્લોકનું વર્ણન કર્યું. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંગાશયાયમ યદવત્રસાદે લભેદ ગત્રિધાતૃજિતો તતોયમ કંવાદયાળુ શરણં વ્રજેશ. જે પૂતના જેને મારવા માટે આવી હતી, અહો બકીયમ સ્તનકાલકૂટમ, વિષ લગાવીને આવી હતી, પણ એ પૂતનાને પણ ભગવાને સદગતિ આપી. એ કોણ ભગવાન? આ કોનું વર્ણન થઈ રહ્યું છે? સુખદેવજી મહારાજ ઋષિને કે આ કોણ, આ કોને લખ્યું? તો કે આ બધું તમારે સાંભળવું છે? તો કે હા, અમને સંભળાવો. તો કે નહીં, આ તો ખાલી સેમ્પલ જ છે. આખું સાંભળવું હોય તો મારા ગુરુ પાસે આવવું પડે. આ પૂરેપૂરું જોવું હોય, સાંભળવું હોય તો ગુરુ પાસે આવવું.
અને એ જ વેદ વ્યાસજી પાસે સુખદેવજી મહારાજ આવે, ઋષિઓ પાસા ફરીથી શ્લોકનું જ્ઞાન કરીને સંભળાવે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રે પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. તેજ સુખદેવજી મહારાજ વેદ વ્યાસજી પાસેથી ભાગવત સાંભળ્યું. શુદ્ધ નામના પુરાણી ઋષિએ પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, એ કથા મને વિસ્તારથી સંભળાવો. શુદ્ધજી કથા સંભળાવે ત્યારે કહે કે શરૂઆતની અંદર કથા પરીક્ષતોથ રાજર્ષિ જન્મ કર્મા વિલયાન સંસ્થા ચ પાંડુપુત્રાણં વૃક્ષ કૃષ્ણા કતોદયમ. એ પરીક્ષિત રાજાના જન્મની કથા સંભળાવો. વિસ્તારથી બધી ભગવાનની જે લીલાઓ છે તે અમને સંભળાવો. શુદ્ધજી કહે કે આના માટે મહાભારતમાં જવું. કથાની શરૂઆત થાય એ મહાભારતથી શરૂઆત થાય. અને આપણને તો મહાભારત જોવું ન ગમે, રાખવું તો ક્યાંય રહ્યું. તમે ખરું? હરિદ્વારમાં કથા હતી અમારે શ્રાવણ મહિનામાં. ત્યારે ત્યાં આવીને અને એમણે બેને કીધું કે મહારાજ બધું સારું, બધું ઘણું, પણ અમારા ઘરમાં એક મહાભારત છે, પુસ્તક લઈ જાઓ ને. કેમ? રાખો ને. મહારાજ જ્યાંથી ઘરમાં મહાભારત રાખ્યું ત્યાંથી મહાભારત રાખવાથી મહાભારત થતું નથી. મહાભારત એ ઉત્તમ શ્રેષ્ઠ ગ્રંથ છે, પણ આપણે એમાંથી કેટલું સારું છે એ રાખ્યું નહીં. પેલા ઉનાળાની સિઝનમાં કેરી ભરે, એટલે કેરી ભરે એટલે અમુકની આદત એવી હોય, દરરોજ 5 કેરી 10 કેરી દરરોજ કાઢે. પણ બધી કેરી કેવી કાઢે ખબર? થોડી બગડેલી હોય ને એ જ કાઢે. દરરોજ 5 બગડેલી કાઢે. એમને થોડી આખી સીઝન પૂરી થઈ જાય, પણ કોઈ દાડો એને એમ ના થાય કે હું હારી પેલા ખાઉં. બસ આપણું જીવન પણ આવું જ છે. સારું ક્યારે ગ્રહણ કરવું જ નથી. મહાભારત રાખવાથી મહાભારત થતું નથી. પવિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. અથ શ્રી મહાભારત કથા. શરૂ થાય આ તો ઠીક છે. જ્યાંથી મહાભારત સિરિયલ આવી ત્યાંથી આપણે જોવા લાગ્યા. કથા હે પુરુષાર્થ કી પરમાર્થ કી. અથ શ્રી મહાભારત કથા. मैं समय हूँ
પણ જીવનમાં સારું પાત્ર સારાની યોગ્યતા પ્રાપ્ત કરવી. કથા બતાવે કે જ્યારે યુદ્ધ બરાબર જામી રહ્યું હતું અને એ જ યુદ્ધની અંદર એક કૌરવનો સંહાર થાય. એક કૌરવ જ્યાં સંહાર થતા જાય, એક મૃત્યુ થાય. આ બાજુ દુર્યોધનની ચિંતા થવા લાગી, હવે શું થશે? અમારા કુળમાં બધા એક નાશ પામે છે. અને એ જ વખતે અસ્વસ્થામાં આવીને કહ્યું કે દુર્યોધન, તું ચિંતા ના કર. અને એમ કે એક અમારા કુળમાં નાશ પામી રહ્યા છે. સવાર પડતા પડતા હું 5 પાંડવોના મસ્તક લાવી અને તારા ચરણે ન ધરું ને તો હું અસ્વસ્થામાં નહીં. દુર્યોધનને એમ થયું કે ના, મારા પ્રત્યે લાગણી રાખવા વાળો હજી છે. યુદ્ધ પૂર્ણ થયું. ભગવાનની ચિંતા થઈ. ભગવાન યમુનાના કિનારે લઈ ગયા 5 પાંડવોને. 5 પાંડવોને યમુનાના કિનારે લઈ જઈ વાર્તાલાપ કરે કે આવતીકાલે આપણે કોના સાથે યુદ્ધ કરવું, કઈ રીતે યુદ્ધ કરવું. ભીમ કહે, અરે કૃષ્ણ, જે આવશે એના સાથે આપણે યુદ્ધ કરવું, એમાં ચર્ચા કરવાની ક્યાં જરૂર નહીં. ભગવાનની ચિંતા હતી. મેં કુંતાને વચન આપ્યું છે, તેમાં આ 5 પાંડવોમાંથી એકને પણ હું ઓછો નહીં થવા દઉં. અહમ ભક્ત પરાધીનમ, મેં મારા ભક્તને વરદાન આપ્યું. જે 5 પથારી હતી, એ 5 પથારી 5 પાંડવો માટે રાખેલી, પણ એના દીકરાએ આવી જોયું કે પથારી ખાલી છે. એ 5 પાંડવોના દીકરા સૂઈ ગયા. આ બાજુ અસ્વસ્થામાં તલવાર મ્યાનમાંથી કાઢી મનમાં નક્કી કર્યું, આ તો 5 પાંડવોના મસ્તક લઈ અને દુર્યોધનના શરણે આપી દઉં. તલવાર ખુલ્લી તલવાર છે. નામ જ્યાં જોયા, 5 પાંડવોને સુતેલા જોયા. તલવારનો એક ચાટકો કર્યો, એકનું મસ્તક લીધું, બીજે ઝાટકે બીજાનું મસ્તક. માં કુંતાએ ભગવાનની સ્તુતિ કરીને પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ, નમસ્તસ્યૈ પુરુષોત્તમ મધુમેશ્વર પ્રભુદે પરમ. હે પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. હે પ્રભુ, નમઃ પંકજનાભાય. હે પ્રભુ, વારંવાર આપને હું નમસ્કાર કરું છું. ભગવાનની સ્તુતિ કરી. સમય વીતતા વીતતા ભગવાન જ્યાં દ્વારકા જઈ રહ્યા ત્યાંથી પાછા આવ્યા. અને બરાબર જ્યાં પાછા આવ્યા એટલે અર્જુનને એમ થયું કે ભગવાન મારા માટે પાછા આવ્યા. યુધિષ્ઠિરને એમ કે ભગવાન મારા માટે પાછા આવ્યા. કુંતાને એમ કે પ્રભુ, હજી મને કઈક વચન આપવાનું બાકી રહી ગયું હશે ને, ગમે એમ તો મારો ભત્રીજો છે ને, એટલે મને મળવા માટે આવ્યો હશે. દ્રૌપદીને એમ કે ભગવાન કૃષ્ણએ મારી અનેક વખત મારી લાજ રાખી. પોતાના પહેલાનું એક યાદ કરે દ્રૌપદી.
એ પ્રભુએ જ્યારે બધાએ ભોજન કરી લીધું અને એ જ વખતે દુર્યોધને દુર્વાસા ઋષિને મોકલ્યા અને એ જ્યારે દુર્વાસા ઋષિને મોકલ્યા અને બરાબર આ બાજુ તો બધા જમી રહ્યા હતા અને દુર્વાસા ઋષિ જ્યારે ઘરે આવ્યા અતિથિનો આદર સત્કાર જાળવા માટે એમનો આદર સત્કાર મેં જાળવ્યું અને દુર્વાસા ઋષિ જ્યારે સ્નાન કરવા ગયા